જિલ્લો નવો બન્યો છે એના પહેલાં કલેક્ટર તરીકે આપની નિમણૂક થઈ છે. આ જિલ્લાને શિક્ષણની ખૂબ જરૂર છે. કચેરી માટેની જગ્યા શોધવી એ અમારા માટે ચેલેન્જિંગ છે. ગુજરાતના નકશામાં ઉત્તરી દિશામાં એક અધિકારી અનેક જવાબદારી. કઈ ગતિથી જિલ્લામાં કામ થઈ રહ્યું છે? તમામ કચેરીઓ અહીં આવી ગઈ છે અને ટૂંક સમયમાં ફૂલ ફ્લેજમાં બીજા બધા જ કર્મચારી અને અધિકારીઓ પણ અહીંયા કાર્યરત થઈ જશે. વાવ થરાદ જિલ્લાએ ઘણા બધા પૂરનો સામનો કર્યો છે. આપણી વાત બિલકુલ સાચી છે. આ એક ટેકનિકલ વિષય છે. કુદરતી વહેણ બહુ ઓછા છે. જમીનમાં ખારાશનું પ્રમાણ ખૂબ વધારે છે. પાણીના નિકાલ માટે જે ઢોળાવ હોવો જોઈએ એ ઢોળાવ પણ પૂરતા પ્રમાણમાં નથી. વિભાજન બાદ વિકાસના રોડમેપની ગતિને જાણવા સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી વાવ થરાદમાં. 26મી જાન્યુઆરીનો રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ અહીંયા એક ભવ્યથી અતિ ભવ્ય થવા જઈ રહ્યો છે. શું તૈયારીઓ છે? વાવ થરાદના કલેક્ટર શ્રી JS પ્રજાપતિ સાથે વિશેષ સંવાદ. ગુજરાતના ઉત્તર કિનારે જ્યાં ધરતી કઠોર છે પણ લોકોની હિંમત અડગ છે. આ એ ભૂમિ છે જ્યાં સૂર્ય ઉગે ત્યારે સંઘર્ષ શરૂ થાય છે અને અસ્ત થાય ત્યારે આશા જીવંત રહે છે. વર્ષો સુધી બનાસકાંઠાના અંતિમ ખૂણે ગણાતો વિસ્તાર આજે પોતાની નવી ઓળખ સાથે ઊભો છે. 2 ઓક્ટોબર 2025 માત્ર એક તારીખ નહીં પરંતુ વિકાસની નવી શરૂઆત છે. બનાસકાંઠામાંથી અલગ થઈ ભૌગોલિક જરૂરિયાતો અને સરહદી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને જાહેર થયો છે વાવ થરાદ જિલ્લો. આ જિલ્લો ફક્ત નકશામાં ઉમેરાયો નથી. આ તો આશાઓ, હક અને સ્વાભિમાનની નવી રેખા છે. આ છે વાવ થરાદ. એક વિસ્તાર નહીં, એક સંઘર્ષમાંથી જન્મેલી ઓળખ જેનાથી રૂબરૂ થવા પહોંચી છે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ. સ્ટુડિયો ઓન વ્હીલ અને આજે અમારા વ્યક્તિ વિશેષમાં છે વાવ થરાદ જિલ્લાના કલેક્ટર શ્રી JS પ્રજાપતિ સાહેબ. વાવ થરાદ જિલ્લો હમણાં જ ટૂંક સમયમાં જ બનાસકાંઠામાંથી જુદો થઈ અને નવો જિલ્લો બન્યો છે. એટલા માટે આને વિકાસની જરૂર છે અને ખાસ વિકાસ પણ પ્રગતિએ થઈ રહ્યું છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને સ્ટુડિયો ઓન વ્હીલમાં સ્વાગત છે સર આપનું. ખાસ તો પહેલો પ્રશ્ન એ છે કે અમારો એક નવો અભિગમ છે સ્ટુડિયો ઓન વ્હીલ. આ કોન્સેપ્ટ આવ્યો, તમે જોયો, આપની પહેલી પ્રતિક્રિયા કેવી અથવા તો તમને આ અનુભવ કેવો લાગી રહ્યો છે? આપણે ખૂબ સરસ રચના કરી છે. આનાથી રાજ્યમાં વિકાસના જે કામો થઈ રહ્યા છે અને જે અધિકારી અને જે વહીવટીતંત્ર આમાં સહભાગી થયું છે તેના વિચારો પ્રજા સુધી ખૂબ સારી રીતે લઈ જઈ શકાશે. સર, મેં હમણાં કહ્યું એમ કે થોડા સમય પહેલાં જ જિલ્લો છે એ બનાસમાંથી જુદો પડ્યો છે અને નવો જિલ્લો બન્યો છે. પહેલી વખત એવું જોયું છે કે જિલ્લો જુદો પડે અને 3 મહિનાની અંદર કલેક્ટરની નિમણૂક તો થઈ જાય પરંતુ કચેરીઓ પણ સાહેબ ધમધમતી થઈ જાય. કઈ ગતિથી જિલ્લામાં કામ થઈ રહ્યું છે? બનાસકાંઠા જિલ્લો જ્યારે વાવ થરાદ જિલ્લાની રચના થઈ નહોતી ત્યારે 1250 કરતાં વધારે ગામ હતા. એક ગામથી બીજા ગામ સુધીનું અંતર લગભગ 225 કિલોમીટર કરતાં પણ વધારે હતું. જિલ્લાના એક છેવાડાના ગામથી જ્યારે વ્યક્તિ જિલ્લા વહીવટીતંત્રના કોઈ કામ માટે નીકળે ત્યારે સાંજે પરત આવી શકે કે કેમ, આ બધી બાબતોનો વિચાર કર્યા પછી રાજ્ય સરકાર દ્વારા અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા નવીન વાવ થરાદ જિલ્લાની રચનાનો નિર્ણય લેવામાં આવ્યો અને 2 ઓક્ટોબર વિજયાદશમીના દિવસથી વાવ થરાદ જિલ્લાનું અસ્તિત્વ આવ્યું. ત્યારથી આ જિલ્લો કાર્યરત છે. હું આપને વાત કરું કે જિલ્લાની જ્યારે રચના થઈ એના પછી લગભગ તમામ જિલ્લાની જે વહીવટી કચેરીઓ છે એની મંજૂરી મળી ગઈ છે. અત્રે કલેક્ટર કચેરી સિવાય જિલ્લા પંચાયત, SP કચેરી અને બીજી તમામ કચેરીઓ અહીં આવી ગઈ છે અને ટૂંક સમયમાં ફૂલ ફ્લેજમાં બીજા બધા જ કર્મચારી અને અધિકારીઓ પણ અહીંયા કાર્યરત થઈ જશે. સર, ક્ષેત્રની દ્રષ્ટિએ જોઈએ તો બોર્ડર વિસ્તારમાં આવે છે આખો જિલ્લો. નેશનલ બોર્ડર પણ લાગે અને ઇન્ટરનેશનલ બોર્ડર પણ લાગે. ખાસ જ્યારે પ્રોજેક્ટ આવનારા કેવા છે સરહદી વિસ્તારના વિકાસ માટે, કારણ કે એક ડ્રીમ રહ્યું છે વડાપ્રધાન મોદી સાહેબનું
અને સરહદી વિકાસનો પણ વિકાસ થાય એ પણ એમનું એક સપનું છે. તો આ નવો જિલ્લો બન્યા પછી કયા પ્રોજેક્ટ છે એ જલ્દીથી અમલમાં આવે અને સરહદી વિસ્તારમાં રહેતા લોકો સુધી પણ એ પહોંચે? કોઈ પણ નવા વહીવટી એકમની જ્યારે રચના કરવામાં આવે છે ત્યારે તેનો મુખ્ય હેતુ સરકારની જે પણ યોજનાઓ છે તે યોજનાઓનું અસરકારક અમલીકરણ કરી શકાય, તેનું સારી રીતે મોનિટરિંગ કરી શકાય તે છે. વાવ-થરાદ જિલ્લાની રચનાને કારણે જિલ્લાની વહીવટી જે કચેરીઓ છે, વર્ગ એકની જે કચેરીઓ છે એ વાવ-થરાદ ખાતે અસ્તિત્વમાં આવશે. તેના કારણે બધા જ અધિકારીઓ આ જિલ્લાના નવીન જિલ્લાનું જે વિકાસનું કાર્ય છે એ ખૂબ સારી રીતે એનું મોનિટરિંગ કરી શકશે અને જુદી જુદી જે યોજનાઓ છે એ યોજનાઓને સારી રીતે અમલમાં મૂકી શકશે. હું આપણે ખાસ કરીને વાત કરું કે આ જિલ્લાને શિક્ષણની ખૂબ જરૂર છે. નવીન જિલ્લાની રચના થતાં આ જિલ્લામાં એક નવી નવોદય વિદ્યાલય બનશે. તે સિવાય એક નવી સેન્ટ્રલ સ્કૂલ પણ અહીંયા CBSE એફિલિએટેડ એક સેન્ટ્રલ સ્કૂલ પણ બનશે. આ સિવાય દરેક જિલ્લામાં જે શૈક્ષણિક સવલતો હોય છે તે તમામ સવલતો, એક પોલિટેકનિક છે, એક એન્જિનિયરિંગ કોલેજ છે, એક મેડિકલ કોલેજ છે, એ પણ ભવિષ્યમાં અહીંયા કાર્યરત થાય તેવી, નજીકના જ ભવિષ્યમાં કાર્યરત થાય તેવી શક્યતાઓ છે. તેની સાથે સાથે હું એ પણ વાત કરીશ કે આ જિલ્લો મુખ્યત્વે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો પ્રદેશ છે. કૃષિ અને પશુપાલનમાં સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો ખૂબ સારી રીતે એની અમલવારી થાય. સરકારની જે યોજનાઓ છે તેનો ઝડપથી કિસાનોને લાભ મળે તેના માટે પણ જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ નિયામક કૃષિ અને નાયબ પશુપાલન નિયામકની કચેરીઓ પણ અહીંયા અસ્તિત્વમાં આવનાર છે. એટલે તેના કારણે કૃષિ અને પશુપાલનનો વિકાસ પણ ખૂબ સારી રીતે અત્રે થશે. સાહેબ, પશુપાલક અને કૃષિની વાત કરી તો પશુપાલક ઉપર નભતો જિલ્લો, આમ તો બનાસ કહીએ કે વાવ-થરાદ જોઈએ, અને કૃષિ ઉપર પણ યોજનાઓ છે એ ક્યાંક એમને પહેલાં ધક્કા ખૂબ ખાવા પડતા હતા. પાલનપુર, કારણ કે જે તે સમયે એનું વડું મથક હતું, તો એ હર્ડલ્સ કેટલા ઓછા થઈ શકે છે? નહીં, એ નાગરિકોની જે મુશ્કેલી છે ચોક્કસ ઓછી થશે. તમે જુઓ કે વાવ કે સુઈગામ તાલુકાનું એક ગામથી પાલનપુર સુધીનું અંતર લગભગ 200 કિલોમીટર જેટલું હતું. એ અંતર હવે જિલ્લા મથકનું અંતર ઘટીને લગભગ 50થી 60 કિલોમીટર જેટલું થયું છે. એટલે કોઈપણ ખેડૂત જ્યારે સવારે પોતાના ઘરેથી નીકળશે તો કોઈપણ વહીવટી કચેરીમાં મળીને, જે અધિકારીને મળીને એનું માર્ગદર્શન મેળવીને સાંજે ચોક્કસ પોતાના ઘરે પરત ફરી શકશે. તેની સાથે સાથે જ જિલ્લાના મુખ્ય મથકના કોઈપણ અધિકારી કે કર્મચારી છેવાડાના જે ગામ છે એ અંતર પણ ઓછું થયું, લગભગ 50-60-70 કિલોમીટર જેટલું એ અંતર થયું છે. તેના કારણે પણ એ પોતાના ફિલ્ડની ખૂબ સારી રીતે વિઝિટ કરી શકશે અને ખેડૂતોને અને પશુપાલકોને ખૂબ સારી રીતે માર્ગદર્શિત કરી શકશે. નવો જિલ્લો છે સાહેબ, કામ પણ એટલું જ હશે. કલેક્ટર તરીકે અત્યારે કઈ કઈ સમસ્યાઓ છે જે સામે આવી રહી છે અને એના બદલાવ માટે કેટલા પ્રગતિશીલ છે? કોઈપણ જ્યારે નવીન જિલ્લાની અથવા તો નવીન વહીવટી યુનિટની રચના થતી હોય છે ત્યારે મુખ્ય પ્રશ્નો માળખાગત સુવિધાઓના અને મહેકમના હોય છે. અત્રે અમારી 3 મુખ્ય કચેરી, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને SP કચેરી, એ 3 કચેરી દરેક સારી જગ્યાએ કાર્યરત થઈ ગઈ છે. અમારી કલેક્ટર કચેરી નર્મદા નિગમની સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરની કચેરીમાં અમે ચાલુ કરી છે. જિલ્લા પંચાયતની કચેરી સાયન્સ કોલેજના બિલ્ડિંગમાં ચાલુ કરી છે અને SP કચેરી છે તે DYSPની જે કચેરી હતી તેમાં શરૂ કરી છે. એ સિવાય હવે મોટાભાગની બધી જ વર્ગ એકની જે કચેરીઓ છે તેનું મહેકમ, એની વહીવટી વડાની જગ્યાઓ અને મહેકમ એ બધું જ મંજૂર થઈને આવી ગયું છે. એટલે ટૂંક સમયમાં તે કચેરીઓ પણ વાવ-થરાદ ખાતે કાર્યરત થઈ જશે. આ બધી જ કચેરીઓને અમારે એમને કચેરી માટેની જગ્યા શોધવી એ અમારા માટે ચેલેન્જિંગ છે, પણ અમે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ પ્રશ્ન પણ અમે ટૂંક સમયમાં એને હલ કરી શકીશું. સર, વાવ-થરાદ જિલ્લાએ ઘણા બધા પૂરનો સામનો કર્યો છે,
પાણી ભરાવવું એ ખૂબ મોટી સમસ્યા થઈ રહી છે. હજી કેટલાક એવા વિસ્તાર છે આ જિલ્લાની અંદર કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અથવા તો નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આવનારો સમય જિલ્લો જ્યારે જુદો થઈ ગયો છે તો પ્રાથમિકતા એ ખરી કે જે પાણી ભરાયેલું છે અને નિકાલની પહેલી પ્રાથમિકતા આપ આપી શકો? આપણી વાત બિલકુલ સાચી છે. આ એક ટેકનિકલ વિષય છે. પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે મુખ્યત્વે બે રીતે ઊભા થયા છે. એની જે જૂની જે ટોપોગ્રાફી હતી એ ક્યાંક માળખાગત સુવિધાઓના વિકાસના કારણે ક્યાંક ડિસ્ટર્બ થઈ છે. બીજું, આ વિસ્તારમાં ખાસ કરીને નેચરલ ડ્રેનેજની વ્યવસ્થા ખૂબ નાની છે. આખા વાવ થરાદ જિલ્લામાં જેને કહેવાય ને કે કુદરતી વહેણ બહુ ઓછા છે. બીજું, જે પાણીના નિકાલ માટે જે ઢોળાવ હોવો જોઈએ એ ઢોળાવ પણ પૂરતા પ્રમાણમાં નથી. તેના કારણે પાણીનો નિકાલ જે ઝડપથી થવો જોઈએ તે ઝડપથી થતો નથી. બીજું, જે જમીનની જે ભૌગોલિક રચના છે, ભૂસ્તરીય જે રચના છે, એ ભૂસ્તરીય રચનામાં જમીનમાં ખારાશનું પ્રમાણ ખૂબ વધારે છે. તેના કારણે પાણીનું જે રીતે નિતાર થવો જોઈએ, પાણીનું જે રીતે ઇન્ફિલ્ટ્રેશન થવું જોઈએ તે પણ ઇન્ફિલ્ટ્રેશન થતું નથી. તેના કારણે પાણીના નિકાલની વ્યવસ્થા ખૂબ એનો જે દર છે એ ખૂબ ધીમો છે અને પાણી ભરાવાના પ્રશ્નો થયા છે. પણ રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા એનું થોડા સમય પહેલાં સર્વે કરવામાં આવ્યું છે અને સર્વે કરીને એના માટેનું એક પ્રોજેક્ટ રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. એનો ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાય તેવી શક્યતા છે. છેલ્લો પ્રશ્ન સાહેબ પૂછું. જિલ્લો નવો બન્યો છે ને પહેલાં કલેક્ટર તરીકે આપની નિમણૂક થઈ છે. જિલ્લાના લોકોની અપેક્ષા હોય કે જિલ્લો અમારો સુંદર, સ્વસ્થ અને સારો બને. JS પ્રજાપતિ સાહેબનો સંકલ્પ શું છે કે પહેલાં કલેક્ટર તરીકે સામાન્ય વ્યક્તિથી માંડી અને કોઈ પણ વ્યક્તિ હોય, ઉદ્યોગપતિ હોય, પશુપાલક હોય, કૃષિ ક્ષેત્રમાંથી આવતો હોય તો એમ કહેવો જોઈએ કે ના, કરીને ગયા તો અમારે ફરી જોઈએ છે. તો કયા સંકલ્પ સાથે આપ નિમણૂક થઈ એ પછી અહીંયા બિરાજ્યા છો? આ જિલ્લાનો જો વિકાસ કરવો હશે તો મારું પહેલું ધ્યેય શિક્ષણની ગુણવત્તાને સુધારવાનું છે. આપ કોઈ પણ શાળામાં અત્યારે જશો તો એ શાળામાં સવારે વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજીમાં સમાચારનું પઠન કરે છે. દર શનિવારે વિદ્યાર્થીઓ શારીરિક સૌષ્ઠવ માટે જુદી જુદી 4 થી 5 પ્રકારની દર શનિવારે પહેલા શનિવારે ઇવેન્ટ્સ કરે છે અને એ ઇવેન્ટમાં જે વિદ્યાર્થી પ્રથમ નંબરે આવે છે એનું નામ 1 મહિના સુધી બોર્ડ ઉપર રહે છે અને બીજા મહિને જ્યારે બીજી વખત ઇવેન્ટ થાય છે ત્યારે જે એમાં જે વિદ્યાર્થી પ્રથમ નંબરે આવે છે ફરી એનું નામ ત્યાં સુધારીને લખવામાં આવે છે. એના સિવાય વિદ્યાર્થીઓની જે ક્રિએટિવિટી છે, વિદ્યાર્થીઓ ચિત્ર અને કલામાં પ્રાવીણ્ય થાય, વિદ્યાર્થીઓ લેખનમાં પ્રાવીણ્ય થાય, તો એના માટેના પણ જુદા જુદા પ્રકારની શિક્ષકો સાથે ચર્ચા કરીને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. પ્રાથમિક શિક્ષણમાં જેટલા પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિદ્યાર્થીઓને તાલીમ મળે અને વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કરી શકે તેના માટેની પણ એક વ્યવસ્થાનું સર્જન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે હું આપને વાત કરું કે આ વિસ્તારના વિદ્યાર્થીઓ પ્રમાણમાં ખૂબ મહેનતુ છે. આ વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની UPSC જેવી પરીક્ષાઓમાં સફળ થાય તેના માટે જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી દ્વારા આ વર્ષથી જ દરેકે દરેક વર્ષ માટે 15 વિદ્યાર્થીઓને દર વર્ષે 15,000 રૂપિયા અને બાકીના 50 વિદ્યાર્થીઓને 5,000 રૂપિયા દર વર્ષે સ્કોલરશિપ મળે તે પ્રકારે એક વ્યવસ્થાનું સર્જન કરવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓ UPSC જેવી અઘરી જે પરીક્ષા માનવામાં આવે છે એના માટે કોલેજના પહેલાં જ વર્ષથી વિદ્યાર્થીઓ વિચારવા લાગશે અને તેના માટે પ્રયત્ન કરશે. તે સિવાય કેન્દ્રમાં અને રાજ્યમાં જે સેન્ટર ઓફ એક્સેલન્સ આવેલા છે, IIT છે, NIT છે, NID છે જેવી જે સંસ્થાનો છે એ સંસ્થાનોમાં આ જિલ્લાના યુવાનો પ્રવેશ મેળવવા માટે પ્રોત્સાહિત થાય તેના માટે પણ
જુદા જુદા પ્રકાર ઇનામોની એક વ્યવસ્થા વિચારણા કરવામાં આવી છે અને એનો ટૂંક સમયમાં એનો અમે અમલ કરીશું. કૃષિ અને પશુપાલનની વાત કરું તો બનાસ ડેરી દ્વારા એક ખૂબ સારી લેબોરેટરી, સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી અત્યારે કાર્યરત છે. તેની મદદથી કૃષિની ગુણવત્તા સુધરે અને ખેડૂતોની આવક વધે તેના માટે પણ અમે પ્રયત્ન કરીશું. પર્યાવરણના ક્ષેત્રમાં જુદી જુદી સંસ્થાઓ સાથે, જુદા જુદા ધાર્મિક સંસ્થાઓ સાથે વાત કરીને આગામી એક વર્ષમાં 8 થી 10 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવે તેના માટેના અમે પ્રયત્ન કરીશું અને એમાં સફળ થઈએ એ માટે અમે મહેનત કરીશું. સર, આમ તો જિલ્લો બને પછી કલેક્ટર એટલે મતલબ વહીવટી તંત્ર છે રાહ જોતું હોય કે રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ છે એ પ્રાથમિકતાના આધારે થવો જોઈએ અથવા તો થાય એમ. 26મી જાન્યુઆરી આવી રહી છે અને વાવ થરાદ જિલ્લાને છૂટો પડે બનાસમાંથી લગભગ 5 થી 6 મહિના થયા અને 26મી જાન્યુઆરીનો રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ અહીંયા એક ભવ્યથી અતિ ભવ્ય થવા જઈ રહ્યો છે. શું તૈયારીઓ છે અને જિલ્લો કેટલો તૈયાર છે? મને કહેતા આનંદ થાય છે કે જેવી જિલ્લાની રચના થઈ છે તેની સાથે જ રાજ્ય સરકાર દ્વારા આગામી 26મી જાન્યુઆરી વાવ થરાદ ખાતે એની ઉજવણી કરવામાં આવે તે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે. આખા જિલ્લાનું વહીવટી તંત્ર અને લોકો એના માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને જે મુખ્ય 3 કાર્યક્રમો છે, માનનીય ગવર્નર સાહેબનો એટ હોમ કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને ધ્વજવંદનનો કાર્યક્રમ છે. આ 3 માટે એની જે કાર્યવાહી કરવાની છે તે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તે માટેના સ્થળો નક્કી કરવામાં આવી રહ્યા છે અને એની તમામ તૈયારીઓ અમે શરૂ કરી દીધી છે. બિલકુલ, થેન્ક યુ સો મચ સર. અમારી સાથે આજે સ્ટુડિયો ઓન વ્હીલમાં નિખાલ એક સંવાદ અને સાથે જ નવા જિલ્લાની પ્રગતિ એ કલેક્ટરના હાથમાં હોય છે અને વિઝન સાથે જ્યારે કલેક્ટર ચાલતા હોય અને પહેલી પ્રાથમિકતા શિક્ષણ આવશે તો રોજગારી આપોઆપ આવવાની છે. બધી સમાજમાં કે પછી વિસ્તારમાં રહેલી બધીઓ આપોઆપ દૂર થવાની છે અને અમે પણ અપેક્ષા રાખીએ કે જેટલા ઝડપથી કચેરીઓ જે કાર્યરત થઈ છે એટલા જ ઝડપથી લોકોનું કામ છે એ પણ પૂર્ણ થાય અને બને ત્યાં સુધી લોકોને જે પણ અગવડો પડતી હોય એ સગવડમાં ફેરવાય.